અરવિંદ કેજરીવાલ વિરુદ્ધમાં દાખલ પર 28 માર્ચે થશે સુનાવણી, સીએમ પદેથી હટાવવાની કરી માંગ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી। દિલ્હી હાઈકોર્ટ આવતીકાલે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતીની સુનાવણી કરશે। કોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચ આ કેસની સુનાવણી કરશે। સુરજીત યાદવ નામના વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે કેજરીવાલ 22 માર્ચથી ની કસ્ટડીમાં છે। આવી સ્થિતિમાં તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવા જોઈએ। તેમનું માનવું છે કે આ અંગે કોર્ટ દ્વારા આદેશ પસાર થવો